શ્રી પાટણ જૈન મંડળ દ્વારા પાટણ શહેરમાં સમાજના સખીદાતાઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આર્થિક સહયોગથી 5 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ઉચ્ચ કોટીનું શિક્ષણ તથા આત્મનિર્ભરતા હેતુ સાથે આજથી 1.5 વર્ષ પૂર્વે શરૂ કરાયેલ સેલ્ફ ફાઇનાન્સ વિદ્યાલયને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે, જેને લઈ આજે આ શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્તિ દ્વારા પોતાનું જીવન ઘડતર કરી રહ્યા છે। તો વિદ્યાલયની નજીકના ભવિષ્યની જરૂરિયાત જણાવતા દાતાઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થતા 4 નવા ક્લાસરૂમ, 800 વિદ્યાર્થીઓની ક્ષમતાયુક્ત મલ્ટીપર્પઝ હોલ તથા સોલાર પ્રોજેક્ટ સહિતના એકમો 90 લાખના ખર્ચે તૈયાર કરાતા આ વિદ્યાલય વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બની રહે છે। તો શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ત્રિભુવનભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલય પાટણ ખાતે નવા બનાવેલા 800 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા મલ્ટીપર્પઝ હોલ તેમજ 4 અદ્યતન ક્લાસરૂમ અને સમગ્ર વિદ્યાલયની ઇલેક્ટ્રિસિટી નિઃશુલ્ક પ્રાપ્ત થાય તે હેતુસર સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું। તો પાટણ જૈન મંડળના હોદ્દેદારો સહિત દાતાઓએ ઉદ્ઘાટન પૂર્વે દરેક ક્લાસરૂમની મુલાકાત લઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વાકેફ થયા હતા। તો વિદ્યાર્થીઓ દ્વારા બતાવવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગથી તેઓ અભિભૂત થઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિવાદન પણ પાઠવ્યા હતા। તો આ પ્રસંગે દાતાઓનું શ્રી પાટણ જૈન મંડળ દ્વારા શિલ્ડ અને શાલ દ્વારા ભવ્ય સન્માન તેમજ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહે સંસ્થાની આછેરી ઝલક આપતા જણાવ્યું હતું કે 80 વર્ષ પૂર્વે લગભગ પાટણની જનતાના શૈક્ષણિક વિકાસ અર્થે શ્રી પાટણ જૈન મંડળ દ્વારા ફક્ત 2 ઓરડાની અંદર 60 વિદ્યાર્થીઓ આ બીડી હાઈસ્કૂલ શરૂ કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, શૈક્ષણિક જરૂરિયાત વધી અને પાટણ જૈન મંડળ સંસ્થાએ વિશે વિચારી અને આગળ એક વિશાળ મકાન બનાવ્યું, ભવન બનાવવાનું નક્કી કર્યું અને એ સમયે ગાયકવાડ સરકાર દ્વારા લગભગ 6 એકર જમીન ભેટ રૂપે મળી હતી। એ જમીન મળ્યા બાદ પાટણના શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ શેઠ ભોગીલાલ દોલતચંદ શેઠે રૂપિયા 2 લાખનું 80 વર્ષ પહેલા માતબાર રકમનું દાન આપ્યું અને સાથે સાથે પાટણના શ્રેષ્ઠીઓ પણ જોડાયા અને એનાથી આ વિશાળ ભવન તૈયાર થયું હતું, જેનું ઉદ્ઘાટન લગભગ 1945ની સાલમાં થયું। સમય જતો ગયો એમ આ શૈક્ષણિક સંકુલનો વિકાસ થતો ગયો। ટૂંકમાં આજથી 80 વર્ષ પહેલા એક શિક્ષણનું નાનકડું વાવેલું બીજ આજે વટવૃક્ષ બનીને ઊભું છે અને આજે આ 12 એકર કેમ્પસમાં ફેલાયેલું છે। આજે આ કેમ્પસની અંદર કેજી થી લઈને કોલેજ સુધીના અભ્યાસક્રમમાં લગભગ 4000 વિદ્યાર્થીઓ શિક્ષણ અને સંસ્કાર મેળવી પોતાનું જીવન ઘડતર કરી રહ્યા છે। ખરેખર પાટણની જનતા માટે આ ગૌરવની વાત છે કે આપણી સંસ્થા આવી સેવાઓ પાટણ ખાતે પૂરી પાડી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું। પૂર્વે લગભગ પાટણની જનતાના શૈક્ષણિક વિકાસ અર્થે શ્રી પાટણ જૈન મંડળ દ્વારા ફક્ત 2 ઓરડાની અંદર 60 વિદ્યાર્થીઓની આ બીડી હાઈસ્કૂલ શરૂ કરી હતી લગભગ 80 વર્ષ પહેલાં અને ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, શૈક્ષણિક જરૂરિયાત વધી અને પાટણ જૈન મંડળ સંસ્થાએ એ વિશે વિચારી અને એને આગળ એક વિશાળ મકાન બનાવવાનું, ભવન બનાવવાનું નક્કી કર્યું અને એ સમયના આપણા રિક્વેસ્ટને માન આપી ગાયકવાડ સરકાર દ્વારા લગભગ 6 એકર જમીન આપણને ભેટ રૂપે મળી। એ જમીન મળ્યા બાદ પાટણના શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ શેઠ ભોગીલાલ દોલતચંદ શેઠે રૂપિયા 2 લાખ રૂપિયાનું 80 વર્ષ પહેલાં માતબર રકમનું દાન આપ્યું અને સાથે સાથે પાટણના શ્રેષ્ઠીઓ પણ જોડાયા અને એનાથી એક વિશાળ ભવન તૈયાર થયું, જેનું ઉદ્ઘાટન લગભગ 1945ની સાલમાં થયું। સમય જતો ગયો એમને આ શૈક્ષણિક સંકુલનો વિકાસ થતો ગયો। ટૂંકમાં કહીશ તો આજથી 80 વર્ષ પહેલાં એક શિક્ષણનું નાનકડું વાવેલું બીજ આજે વટવૃક્ષ બનીને ઊભું છે અને આજે આ 12 એકર કેમ્પસમાં ફેલાયેલું છે। આજે આ કેમ્પસની અંદર કેજીથી કોલેજ સુધીના અભ્યાસક્રમમાં લગભગ 4000 વિદ્યાર્થીઓ શિક્ષણ અને સંસ્કાર મેળવી પોતાનું જીવન ઘડતર કરી રહ્યા છે। ખરેખર પાટણની જનતા માટે, આપણા સૌ માટે એક આ ગૌરવની વાત છે કે આપણી સંસ્થા આવી સેવાઓ પાટણ ખાતે પૂરી પાડી રહી છે।